જય સુખદેવજી, કૃષ્ણ કથા સાંભળવાની લાલસા એટલે થઈ છે, એના બે કારણ છે. એક, નવમ સ્કંદના અંતમાં સુખદેવજી જ્યારે ચંદ્રવંશનું વર્ણન કરી રહ્યા છે તો એમણે વર્ણન કર્યું વસુદેવ અને દેવકીથી 8 સંતાનો થયા, અને એ 8મા નંબરમાં સ્વયં ભગવાન છે, ભગવાન હરિ. જેવી રીતે સૂર્યવંશની કથાને સંક્ષિપ્તમાં સંભળાવી એવી રીતે ચંદ્રવંશની કથા પણ સંક્ષિપ્ત વર્ણન કરી દીધું. જેવું ભગવાન કૃષ્ણના વિષયમાં સ્મરણ થયું પરીક્ષિત મહારાજને, એને યાદ આવ્યું કે હવે તો ખાલી 3 દી બાકી રહ્યા છે જીવનમાં. 7 દિવસનો શ્રાપ હતો, એમાં 4 તો ઓલરેડી વયા ગયા છે. કેટલા બાકી છે? 3. અને 3 દીમાં બીજી અવતાર લીલાઓ સાંભળવામાં આટલો ટાઈમ વયો ગયો. તો કૃષ્ણ કથા તો અનંત સમુદ્ર છે. 3 દીમાં હું કેટલુંક સાંભળી છે. એટલે સુખદેવજી કંઈક બીજા વંશને પ્રારંભ કરે એની પહેલા હું પ્રશ્ન કરી લઉં, અને પ્રશ્ન કરી પોતાના પ્રેમને પણ વ્યક્ત કરી દીધો આ શ્લોક દ્વારા. 3 શ્લોકમાં ભગવાનની કૃપાનું વર્ણન કર્યું છે કે એ ભગવાનની કથા એટલા માટે સાંભળવી છે કારણ કે એની કૃપા અમારી ઉપર જે રહી છે. પરીક્ષિત મહારાજ કે મન લાગતું નથી કે આવી કૃપા ભગવાને બીજા કોઈ ઉપર કરી હોય ક્યારે. અચ્છા, શું કૃપા કરી છે? બોલે યાદ કરો, હમણાંનો સમય હજી બહુ લાંબુ નથી ગયો. થોડા વર્ષો પહેલા પિતામહા મેં સમરે અમરંજય, મારા જે પિતામહ છે એટલે કે પાંડવો, સમર કે છે યુદ્ધમાં, યુદ્ધની અંદર જ્યારે સામે કૌરવોની સેનાને જોઈ તો આ કૌરવ સેના કેવી હતી? તો કહે છે કૌરવ સૈન્ય સાગરમ. કૌરવોની સેના એક વિશાળ સમુદ્રની સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે નદી હોય તો સારો તરવૈયો હોય તો નદી પાર કરી શકે, પણ સમુદ્રને કોઈ તરે એવું હજી સુધી ઇતિહાસમાં ક્યાંય જોવામાં નથી આવ્યું. કોઈ બધા સમુદ્રને પાર કરી ગયો હોય તરીને. જેવી રીતે સમુદ્રને તરવું દુસ્તર છે, એવી રીતે કૌરવોની જે સેના છે એ સુખદેવજી આની ઉપર કોઈ વિજય પ્રાપ્ત કરી શકે આવી કોઈ સંભાવના હતી નહીં. શા માટે? કારણ કે છે દેવવ્રત આદિ અતિ રથૈ તિમિંગલે. દેવવ્રત આદિ, દેવવ્રત નામ છે પિતામહ ભીષ્મનું. દેવવ્રત આદિ મને એની જેવા અનેક યોદ્ધાઓ હતા જે તિમિંગલની સમાન છે. મતલબ એનું મૃત્યુ પણ અસંભવ છે, હરાવવાનો તો કોઈ વિચારય નથી કોઈના મનમાં કે ભીષ્મને કોઈ હરાવી શકે. આવા અનેક યોદ્ધાઓ કૌરવ સેનામાં છે. અચ્છા, તિમિંગલ શું છે? આચાર્યગણ કહે છે તિમિ નામની એક માછલી છે જેની લંબાઈ 10,000 યોજન છે. 1 યોજન એટલે 8 કિલોમીટર છે. તો સમજો કે 80,000 કિલોમીટર લાંબી એક માછલી. હવે એમાં તમને પ્રશ્ન થાય કે રહે ક્યાં? અને હવે તો હવે મગજ એમાં દોડાવવાનું ને, કારણ કે એ પછી એમ લાગે કે આ વાત બરાબર નથી. કેમ? 80,000 કિલોમીટર એટલે આને રાખવી ક્યાં? એટલે આપણી બુદ્ધિ દોડશે પેસિફિક મહાસાગરમાં, એટલાન્ટિક મહાસાગરમાં, ત્યાં નથી. આવા મત્સ્યો જે છે એ સામાન્યતઃ પૃથ્વી ઉપર નહીં જોવા મળે, પણ પૃથ્વીથી ઇતર જે લોકાંતર છે એમાં એક અદ્ભુત સમુદ્રો છે. એનું વર્ણન 5મ સ્કંદમાં છે ભાગવતની અંદર. ક્ષીર સમુદ્ર છે. એવા જે આપણી બુદ્ધિથી પરે જે આ સૃષ્ટિ બ્રહ્માંડનો જે વિસ્તાર છે, તો એમાં આ તિમિંગલ મત્સ્ય પણ છે. તિમિ, કારણ કે 84 લાખ શરીરો છે, એક શરીરોમાં હજારો વેરાયટી છે, અને આપણે જોઈ નથી. એટલે કદાચ આપણું મન આની કલ્પના ન કરે. પણ આપણા આચાર્યોએ આ શબ્દનો અર્થ સમજાવતા કીધું છે
તિમિ નામનો મત્સ્ય છે જે 10,000 યોજનની લંબાઈ ધરાવે છે, અને આ તિમિ નામના મત્સ્યને જે ગળી જાય અથવા પોતાના ગળામાં અટકાવી દે એનું નામ તિમિંગલ છે. અને પિતામહ ભીષ્મની તુલના કોની હારે કરે છે? એ તિમિંગલ સાથે, કે ભીષ્મ એ કૌરવ રૂપી સૈન્ય સમુદ્રમાં તિમિંગલ મત્સ્યની સમાન છે, કે મતલબ એનો ઉપાય કોઈ નથી સામે. ન અર્જુન છે ન ભીમ છે. હવે અર્જુન નથી તો બીજા કોઈ યોદ્ધાની તો વાત જ ક્યાં છે? વિચાર કરો, આ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. મતલબ એની ઈચ્છા થાય તો એનું મૃત્યુ થાય, અને ઈ જો ન ચાહે તો એનું મૃત્યુ ન થાય. આવા વ્યક્તિને કેમ મારવો? પાંડવો માટે સૌથી મોટો પ્રશ્ન યાદ હતો કે ભીષ્મની સામે શું કરશું આપણે. અને દુર્યોધન એટલે ઉત્સાહમાં હતો કે ભીષ્મ આપણી બાજુ છે એટલે આ યુદ્ધ તો પહેલા દિવસ જ પૂરું થઈ જાય. દેવતાઓનો રાજા ઇન્દ્ર સાહસ નથી કરતા આ ભીષ્મ સામે લડવાનો, ત્યાં પાંડવો શું છે એની માટે? પહેલો દિવસ અને દુર્યોધને નક્કી કર્યું હું રાજા. કેમ? આ તો સંખ્યામાં આમે 7 અક્ષોહિણી છે ખાલી, આપણી પાસે 11 છે, અને 11 ને 7 બેયને એક બાજુ ઊભા રાખી દો ને એક બાજુ એકલા ભીષ્મ હોય તો એને કાંઈ ફરક પડે એમ નથી. જીવનમાં જેણે ક્યારેય પરાજય જોયો નથી, દેવતાઓ જેની હારે યુદ્ધનું વિચાર નથી કરી શકતા, સાક્ષાત એના ગુરુ પરશુરામજી હારે યુદ્ધ થઈ ગયું ને તો એને શસ્ત્ર હેઠા મૂકવા પડ્યા છે. આવો એક વિલક્ષણ યોદ્ધા છે. અને સૌથી મોટું શસ્ત્ર શું છે એનું ખબર? ઈચ્છા મૃત્યુ. મારવો કેમ? કારણ કે ઈ એમ કે હવે આજ આપણે મરવાનું તો જ મરે. એને ઈચ્છા ન થાય તો એનું મૃત્યુ ન થાય. આ ભીષ્મ એના પક્ષમાં છે. અચ્છા, મહાભારતમાં બન્યું એવું, પિતામહ ભીષ્મ તો લડાઈ કરતા હતા અને તમે બધા જાણો છો કે એને લડવાનો કોઈ મૂડ હતો જ નહીં. મહાભારત યુદ્ધમાં આવવાનું એનું કારણ તો કંઈક બીજું છે. કારણ છે ભગવાન કૃષ્ણની સુંદર રૂપ માધુરીનું દર્શન. તો ભગવાનને જોવા માટે આવ્યા છે, તો લડવામાં એટલું ધ્યાન નહોતું. 9 દિવસ જ્યારે વ્યતીત થયા, પિતામહ ભીષ્મ કાંઈ કરતા નહોતા. દુર્યોધનને બહુ ક્રોધ આવ્યો, નહીં કહેવાના શબ્દો ભીષ્મ પિતામહને કહી દીધા એણે. ભીષ્મને થયું કે આને પ્રસન્ન તો કરવો પડશે. ભલે હું આવ્યો છું મારા કામે, પણ હવે આપણું કામ તો થઈ ગયું છે. 9 દિવસ થયા, 9 દિવસથી રોજ કૃષ્ણનું દર્શન કરું છું. ભીષ્મને એમ હતું કે 18 દી થઈ જાય તો કઈ વાંધો નથી, એમ લડવાનો મૂડ તો હતો નહીં. અને આ ભાવ પ્રથમ સ્કંદમાં ભીષ્મ સ્તુતિની અંદર પિતામહ ભીષ્મએ પ્રગટ કરી દીધું કે પ્રભુ હું લડવા નહોતો આવ્યો, હું તો તમારી સેવા કરવા માટે આવ્યો છું. હવે દુર્યોધન જેવો મૂર્ખ વ્યક્તિ આ કેવી રીતે સમજી શકે? કારણ કે એક સિદ્ધાંત છે ને, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. પિતામહ ભીષ્મ તો એ ભક્ત છે કે દુર્યોધન એમ માનતો હતો બસ આ ખાલી હસ્તિનાપુરની રક્ષા કરવા જ જીવે છે. આજીવન સાથે રહેવા છતાં દુર્યોધનને ખબર ન પડી કે આ હસ્તિનાપુરની રક્ષા માટે નહીં, આ કૃષ્ણના દર્શન માટે જીવે છે. આનું જીવન કૃષ્ણને સમર્પિત છે. અને એટલું છુપાયેલી, એટલી સાયલન્ટ ભક્તિ છે પિતામહ ભીષ્મની, જ્યાં સુધી બાણશૈયા ઉપરથી સ્તુતિ ન નીકળી ત્યાં સુધી કોઈને ખબર જ ન પડી ભીષ્મ કોણ છે. જો સ્વયં ભગવાન દર્શન દેવા માટે આવ્યા ત્યારે બધાને ખબર પડી હો આપણે આને માનતા હતા હું ના છે હું. એક અદ્વિતીય વ્યક્તિત્વ મૃત્યુના સમયની સ્તુતિમાં એણે રજૂ કર્યું. તો દુર્યોધને જ્યારે આ વાત કરી, પિતામહ ભીષ્મએ નક્કી કર્યું કાલે ફાઇનલ નિર્ણય લાવી જ દેવો છે. હવે કાં ઓલા નથી ને કાં હું નથી. તો ભગવાન ચિંતામાં આવી ગયા. ભગવાને વિચાર કર્યો કે ભીષ્મ જો કાલે અર્જુનને ઉપાડી લે તો યુદ્ધ તો પૂરું થઈ જાય, કાંઈક ઉપાય કરવો પડશે. પાંડવોને મોકલ્યા, ભીષ્મને જઈને પૂછો. અને હકીકત જ્યારે યુદ્ધ પ્રારંભ થવાનો હતો એના પૂર્વ જ
યુધિષ્ઠિર મહારાજ મળી આવ્યા છે ભીષ્મને. કામની જે વાતચીત હતી એ કરી લીધી છે, પણ ભગવાને કીધું હવે પાક્કો ટાઈમ આવી ગયો છે, હવે કામની વાત કરો. પાંચે આવ્યા દાદાને જઈને કીધું, દાદા એક વાત પૂછવી છે. હું? કારણ કે આ બધા લડે ત્યાં સુધી શત્રુ હતા, યુદ્ધ પૂરું થાય પછી પાછા એકબીજાને ત્યાં બેઠા હોય, કારણ કે ઘરના જ હતા બધા એમ. અને ઘરના બાદ એમાં હું હોય એ જ હોય, ક્યારેક કોઈ ગાય બેઠું છે, ક્યારેક કોઈ આમ બેઠું છે, બધા અંદરો અંદર. તો પૂછ્યું કે દાદા એક વાત પૂછવી છે, હું તમે મરશો કેમ? હવે સીધું કોઈને જઈને પૂછો કે હવે તમે બતાવી દો તમારા મૃત્યુનું રહસ્ય શું છે. ભીષ્મએ કીધું, જો સીધું યુદ્ધમાં કોઈ મને મારી શકે એ સંભવ નથી. મને હરાવવાનો અથવા યુદ્ધમાંથી હટાવવાનો એક ઉપાય છે. શસ્ત્ર જો મારા હાથમાં ન હોય તો હું આ યુદ્ધમાંથી હટી શકું અથવા સાઈડ થઈ શકું. તો હવે ભીષ્મને શસ્ત્ર કેમ મુકાવવું? એ કે દાદા એ તો હવે તમે કદાચ હુતા બાણ મારો ને તોય શસ્ત્ર છૂટે નહીં એમ. કદાચ હુતા યુદ્ધ કરો તોય તમે એટલા એક્સપર્ટ છો, હવે શસ્ત્ર કેમ છોડાવવું? તમે જ કાંઈક ઉપાય બતાવો. ભીષ્મ સમજી ગયા કે આ પાંડવો નથી બોલતા, પાંડવોના મુખથી સ્વયં કૃષ્ણ બોલે છે. જો એક ભક્ત જ ભગવાનની આજ્ઞાને સમજી શકે છે. સમજી ગયા, યુધિષ્ઠિરનો અવાજ ભલે હોય, યુધિષ્ઠિર માધ્યમ ભલે છે, પણ આ બોલે છે કોણ? કૃષ્ણ બોલે છે. એણે કીધું મને શસ્ત્ર છોડાવવું હોય ને, કોઈ સ્ત્રીને લેતા હોય યુદ્ધમાં, સ્ત્રી જો સામે આવે તો હું શસ્ત્ર છોડી દઉં. આવ્યા પાંચેય પાછા ઉદાસ. ભગવાને પૂછ્યું શું થયું, તમે પૂછવા ગયા હતા ને? બોલે થાય હું? ઈ કે દાદાએ કીધું ઉપાય તો આપ્યો પણ અસંભવ છે. કેમ? એ કે યુદ્ધમાં કોઈ સ્ત્રી આવે સામે તો એ કે શસ્ત્ર છોડે. અને આ મહાભારત યુદ્ધ પહેલા નિયમ બન્યો હતો કે સ્ત્રી અથવા કોઈ દેવતાઓ, કોઈ રાક્ષસ આને યુદ્ધમાં ભાગ નહીં લેવાનો. ખાલી જે રાજાઓ હતા, ક્ષત્રિયો હતા એને જ લડવાનું છે. આ બધા નિયમો બનેલા પહેલા. તો વાત તો નક્કી થઈ. યુધિષ્ઠિર મહારાજ કે હવે સ્ત્રીને લાવવી કેમ? કે અને એ રથમાં સવાર થઈને યોદ્ધાના રૂપમાં ભગવાન કે આપણી પાસે આઈડિયા છે. હું આઈડિયા છે? શિખંડીને લાવો, એને અર્જુનના રથમાં ચડાવો, પછી જોવો કમાલી, આગળ પછી બધું હું સંભાળી લઈ. હવે વિચાર કરો આ આઈડિયા કોના મનમાં આવે? આ આપણે બહુ વાર કથા સાંભળે એટલે આપણને ખબર છે કે શિખંડી સ્ત્રી છે ને એને લઈ જાવ. એને થોડી ખબર હતી ત્યારે આ શિખંડી કોણ છે. ભગવાન આને રથમાં બેહારો, ચડાવ્યો રથમાં. અસંભવ લાગવા વાળું જે મૃત્યુ છે પિતામહ ભીષ્મનું, એ અસંભવને શું કરી દીધું? સંભવ બનાવી દીધું. આખા કુરુક્ષેત્રમાં કોઈ વિચાર નહોતો કર્યો કે ભીષ્મ રથ ઉપરથી પડશે, અને 10મા દિવસે રથ ઉપરથી પાડ્યા ભીષ્મને. પરીક્ષિત મહારાજ કહે છે, સુખદેવજી આ કૃપા મને યાદ આવે છે. જો કૃષ્ણની કૃપા ન હોત ને તો આજ હું અહીંયા ન હોત, અમારો વંશજ ન હોત. સમસ્યા ખાલી એટલી છે, પરીક્ષિત મહારાજને એ કૃપા દેખાય છે, આપણને નથી દેખાતી. પરીક્ષિત મહારાજને ભગવાનની કૃપા યાદ છે, આપણે ભૂલી જાય છે. કારણ શું છે જાણો? સ્થૂળ ઇન્દ્રિયોથી પરે મન છે. એટલા માટે મનને ઇન્દ્રિયોનો રાજા કીધો છે. સ્થૂળ ઇન્દ્રિયોનો કંટ્રોલ મનના હાથમાં છે, મનનો કંટ્રોલ બુદ્ધિના હાથમાં છે. એ બુદ્ધિથી પરે અહંકાર છે, અને અહંકારથી પરે કામ બેઠો છે. ગીતામાં ભગવાને કીધું વ્યક્તિનો જે અજેય શત્રુ છે એ કામ છે. અહંકારથી પરે બેઠો છે, અને એટલા માટે એ જે કામના છે એ કૃપાને ભૂલાવી દે છે.
થોડો ઘણો સમય લાગે, આ આપણું આના કારણે થયું છે, આ થયું છે, પણ પછી કામ ભૂલી જાય. ભક્ત યાદ રાખે છે. જો યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, પરીક્ષિત મહારાજ રાજા છે, આજ એનું જીવન સમાપન થવા જઈ રહ્યું છે, પણ ભક્ત ઈ છે ભગવાનની કૃપાને યાદ કરે છે. પિતામહામે સમરે અમરંજય. અને એક તિમિંગલ નથી, બીજા તિમિંગલ હતા ગુરુ દ્રોણાચાર્ય. દ્રોણાચાર્યજી ઈ આચાર્ય છે, આ ભીષ્મના ગુરુભાઈ છે. બે પરશુરામજીથી વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છે, અને પરશુરામથી બેમાંથી એકય કમ નથી. દ્રોણાચાર્યનું મૃત્યુ પણ અસંભવ છે મહાભારતમાં. ત્યારે પ્રસંગ આપણે જાણીએ છીએ કે ત્યારે પાંડવો ઉદાસ હતા કે દ્રોણાચાર્યને કઈ રીતે હટાવી. કારણ કે જેવા ભીષ્મ પડ્યા ને એટલે દુર્યોધને સેનાપતિ કોને નિયુક્ત કર્યા? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય જેવા સેનાપતિ એણે એવો આતંક મચાવી દીધો યુદ્ધમાં. પાછે વિચાર કર્યો આને ઉપાડવા પડશે. બોલો કે ગુરુ છે તો હું થઈ ગયું, કે ઊંધા હાલે તો ઉપાડો. ઈ કે શસ્ત્ર વિદ્યા એની પાસેથી આવી છે, પણ વાંધો નહીં, કે આને હટાવવા તો પડશે. કેમ? કારણ કે ઊંધી દિશામાં ઊભા છે, અધર્મના પક્ષમાં છે ને. કાંઈ વાંધો નહીં, શું કરવું? ઈ કે બોલે એવો કોઈ યોદ્ધા નથી બંને સેનામાં જે દ્રોણાચાર્યનો સામનો કરીએ. કે ભગવાને કીધું એક કામ કરવું છે. હું એની દુખતી નસ ગઈ છે. ભગવાન તો ભગવાન છે ભાઈ, પછી તો એ નીતિમાં ઉતર્યા છે. અને દ્રોણાચાર્યની વીકનેસ શું છે, વીક પોઈન્ટ શું છે? એનો દબાવો. બોલે એનો વીક પોઈન્ટ છે એનો દીકરો અશ્વત્થામા. ભલે એટલા મોટા જ્ઞાની છે, બધું છે, પણ એનો વીક પોઈન્ટ શું છે? અશ્વત્થામા છે. ન્યાય બધું ભૂલી જાય, અને એના અધર્મના પક્ષમાં આવવાનું કારણ શું છે? અશ્વત્થામા છે. દ્રોણાચાર્યએ બધું કોમ્પ્રોમાઇઝ કર્યું. એમાં અધર્મનો પક્ષ પણ સ્વીકાર કર્યો એને. કોના માટે? પોતાના પુત્ર માટે. પુત્ર સ્નેહ એ દ્રોણાચાર્યની વીકનેસ હતી. ભગવાન આને ઓળખે છે, આખી દુનિયા જગતના સમસ્ત જીવોને ઓળખે છે. તો એને કીધું એક કામ કરો, મારો એને, અશ્વત્થામાને મારો. પાંડવો કે પ્રભુ બીજું અસંભવ કામ છે. કેમ? કારણ કે ઈ અમર છે. તો વિચાર, દુનિયામાં 7 ચિરંજીવી છે, એ હાથમાંથી 2 આના પક્ષમાં હતા. એક આ હતો અશ્વત્થામા, એક કૃપાચાર્ય. બોલે પ્રભુ એનો દીકરો અમર છે, ઈ મરે એમ નથી. ભગવાન કે અમર છે તોય મારવો તો પડશે. ઈ કે ભગવાનની વાત એવી છે, આ લોકોને બિચારાને બધું ઉપરથી જાય છે. એ કે આ હું વાત કરો પ્રભુ, અમર માણા જે હોય એને કેમ મારીએ? કે બોલે માણા અમર છે, હાથી થોડો અમર છે. એ કે એમ ભીમને કે હાથીને ઉડાવો, પણ ભીમ કે હું હાથીને મારીશ તો એ ગુરુ મારી ઉપર વિશ્વાસ કરશે નહીં. કેમ? આપણી મથરાવટી મેલી. કે મારું તો એને માન્યામાં આવશે જ નહીં. એમ થયું તો શું કરવું? એ કે ડાયરેક્ટ જઈને યુધિષ્ઠિર મહારાજને પૂછશે કે અશ્વત્થામા મર્યો છે, એ વાત સાચી છે ખોટી છે? તો ભગવાને કીધું એમાં શું વાંધો છે? યુધિષ્ઠિર મહારાજ કહી દે મરી ગયો. તો યુધિષ્ઠિર મહારાજ જોયું, પ્રભુ મારે ખોટું બોલવાનું. ભગવાન કે હું કહું છું ને, શું વાંધો છે? બોલો. ઈચ્છા તો નહોતી, પણ યુધિષ્ઠિર મહારાજે કમ અને હા પાડી. અને બીજા દિવસના યુદ્ધમાં ભીમસેને ગદા ઉઠાવી ઓલા હાથીના મસ્તક ઉપર મારી માથું ફાડી નાખ્યું હાથી. અને લોહી લોહાણ ગદા લઈને આખા રણ ક્ષેત્રમાં ઘુમાવતા ઘુમાવતા નીકળ્યા. અશ્વત્થામા હતા, અશ્વત્થામા હતા. અવાજ પડ્યો દ્રોણાચાર્યના કાને, અશ્વત્થામા મરાઈ ગયો. ઈ જ સમયે શસ્ત્ર છોડી દીધા, યુદ્ધ બંધ. ભીમને કીધું અહીંયા અહીંયા શું બોલે તું? અશ્વત્થામા હતો. બોલે જોઈ લ્યો આ ગદા ને આ લોહી, ખોટું નથી, મેં અશ્વત્થામાને માર્યો છે. તમે વિચાર કરો, જેને અમરત્વ પ્રાપ્ત થયું છે એ મરી કેમ? કે દ્રોણાચાર્ય આટલા જ્ઞાની હોવા છતાં બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. ત્યારે વિચાર ન આવ્યો 7 ચિરંજીવીમાં છે મારો દીકરો એક, આ ન મરે તોય ભીમે સંદેહ ઉભો કરી દીધો. આનું નક્કી નહીં કે આ માથા ફાડ નાખે ગમે એના. કે
ભલે મણી હતો માથે ઈ કે પણ આની ગદાનું કઈ ભરોસો થોડી છે. સીધા સારથીને કીધું રથ લઈ લ્યો યુધિષ્ઠિર મહારાજ બાજુ. યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યા. યુધિષ્ઠિર મહારાજ પાસે આવીને કીધું, ભીમ શું બોલે છે, સાચું કે છે? તો યુધિષ્ઠિર મહારાજે કીધું, અશ્વત્થામા હતા. જેવા યુધિષ્ઠિર મહારાજના મુખે આ શબ્દો નીકળ્યા, પોતાના રથ ઉપરથી ઉતરી અને એ જ રણભૂમિમાં ધ્યાન લગાવીને બેસી ગયા દ્રોણાચાર્ય. ભગવાન કૃષ્ણે ઈશારો કર્યો એના સેનાપતિને. પાંડવોનો સેનાપતિ કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના ભાઈ. કીધું ઉતારી લ્યો મસ્તક, કાપી નાખ્યું મસ્તક. પણ અશ્વત્થામાં હતા કીધું સત્ય બચાવવા યુધિષ્ઠિર મહારાજ બોલ્યા છે, નરો વા કુંજરો વા. દ્રોણાચાર્ય સાંભળ્યું નહીં, પણ એ બોલ્યા કે નરો વા કુંજર, નર મનુષ્ય છે યા કુંજર હાથી છે એ ખબર નથી. અશ્વત્થામાં તો મરાણો છે. અર્ધ સત્યમાં આવી ગયા. કવિઓ કહે છે કે એ સમય પૂર્વ યુધિષ્ઠિર મહારાજનો રથ ભૂમિથી અદ્ધર હાલતો સત્યના કારણે, પણ જ્યારે એ શબ્દ નીકળ્યો નરો વા કુંજરો વા, તો રથ ભૂમિને ટચ થઈ ગયો. ત્યારે કારણ ભગવાન કહે છે આ જગતમાં ધર્મમ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. કૃષ્ણ કે હું જે બોલું છું ને એ ધર્મ છે. અને મેં કીધું અશ્વત્થામાં હતા આટલું જ બોલવાનું હતું, વાહેન શ્લોક જોડવાની શું જરૂર હતી તમારે? સત્ય તમે બચાવશો. ભગવાન કે સત્ય સ્વરૂપ જ હું છું ભાઈ. કયા સત્ય બચાવવા જવું જ તમારે? અને જો આ પણ એક બહુ વિચારવા જેવી વસ્તુ છે. પુરાણોમાં એક સુંદર શ્લોક છે પદ્મ પુરાણની અંદર, આ સમજવા જેવું છે. ઘણીવાર આપણે પાપ અને પુણ્ય, સારા ખરાબના નિર્ણયો કરતા હોઈએ. પદ્મ પુરાણ કહે છે, મન નિમિત્તમ કૃતમ પાપમ. ભગવાન કહે છે મન નિમિત્તમ, મારા નિમિત્ત કરેલું પાપ જે છે, અપી ધર્માય કલ્પતે, એ પણ ધર્મ છે. મામનાદ્રિત્ય ધર્મો અપી, અને જે કર્મ મારા માટે નથી, મામનાદ્રિત્ય ધર્મો અપી, એ ભલે ધર્મ પણ હોય, પાપ સ્યાત મત પ્રભાવત, છતાં એ ધર્મ નથી, પાપ છે. કૃષ્ણ ભાવનામૃતનો સાચો અર્થ જ આ છે. જે કર્મ કૃષ્ણ માટે થયું છે એ જ વાસ્તવમાં ધર્મ છે. જે કર્મ કૃષ્ણથી વિપરીત છે એ ધર્મ દેખાતું હોવા છતાં પણ શું છે? અધર્મ છે. પદ્મ પુરાણ પ્રમાણે છે. કેટલો સુંદર શ્લોક ભગવાન બોલ્યા છે. આ યુધિષ્ઠિર મહારાજને આ સમજવાનું હતું કે કૃષ્ણ જે બોલે છે આ જગતમાં એ જ ધર્મ છે. ભગવાનથી ઉપર કયું સત્ય છે? ભગવાનથી ઉપર કયો ધર્મ છે? રથ બેહી ગયો નીચે. યુધિષ્ઠિર મહારાજ કે એનો વાંધો નહીં, ગુરુજી વયા ગયા. મતલબ અસંભવ લાગવા વાળું એ મૃત્યુ. ભીષ્મય ગયા, દ્રોણય ગયા, હવે વધ્યા જયદ્રથ. કારણ કે કર્ણના તો કવચ અને કુંડળ પહેલા જ લઈ લીધા ભગવાને યુદ્ધ પૂર્વ જ. દુર્યોધન એટલો ક્રોધિત થઈ ગયો એ કે આ હું કામ આપી દીધા? બોલે મારો નિયમ છે કોઈ દાન માગવા આવે તો એને આપી દઉં છું. અરે ભાઈ આપી દેવા એ વાત બરાબર છે, પણ આ યુદ્ધ લડવાનું હતું ત્યારે જ દેવાનું મન થયું તને? આ કેટલું કામમાં લાગે તા? આના કારણે તો હું હતો અહીંયા. કારણ ચિંતા કરવા થયો. કેમ? આપણી પાસે એક અમોઘ બાણ છે. જે મારા કવચ અને કુંડળ લઈને ગયા છે ને એણે મને એક અમોઘ બાણ આપ્યું છે કે જેનું નામ લઈને મારું ને એને નિશ્ચિત રૂપમાં એનો વધ કરે. ત્યારે દુર્યોધનને થયું કે હાચવી રાખજે. કેમ? ટાઈમ આવે એટલે સીધું અર્જુન ઉપર પ્રયોગ કરવાનો છે આનો આપણે. પણ શરૂઆતમાં પ્રોબ્લેમ એ થઈ ગયો કે કર્ણ જેવા છાવણીમાં એન્ટર થયા. પિતામહ ભીષ્મે કીધું આ જો લડવાનો હોય તો આપણે યુદ્ધ કરવાનું થતું નથી. દુર્યોધન નક્કી કરી લે, હું ઉતરું મેદાનમાં કે આ ઉતરવાનો છે, કોની ઉપર ભરોસો છે તને? દુર્યોધનનો ભાવ તો હતો કર્ણને રાખવો છે, પણ શું કરે વિચાર? દાદાને મનાવાય એમ હતા નહીં. દાદા હતા. ભીષ્મ નામ જ એટલે પ્રસિદ્ધ છે. એકવાર બોલ્યા તો વાર્તા પૂરી. કર્ણને કીધું તું થોડાક દી રેસ્ટ લઈ લે, આમાં કવચ કુંડળ આપી દીધા, થોડુંક દુઃખ હશે, તું રેસ્ટ લઈ લે. ભીષ્મ 11મા દિવસે એન્ટ્રી થઈ છે કર્ણની. ભીષ્મ જ્યારે બાણસૈયા ઉપર આવ્યા ને પછી કર્ણનો પ્રવેશ થયો. અને કર્ણ જે બાણ લઈને આવ્યા હતા, એક દિવસ અર્જુને એવું ધ્વાધાર યુદ્ધ કર્યું,
રોજ સંધ્યાકાળ થાય ને તો યુદ્ધ પૂરું થઈ જાય. આ વખતે તો રાત્રિ યુદ્ધ ચાલ્યું, રાતે યુદ્ધ થઈ રહ્યું છે. દુર્યોધને કીધું એક કામ કર્યું, ઓલું બાણ કાઢ. કેમ? કારણ કે એ રાત્રિ યુદ્ધમાં ભીમપુત્ર ઘટોત્કચને ઉતાર્યો ભગવાને. કારણ કે એને ખબર હતી કર્ણની એન્ટ્રી થઈ છે તો ઓલું બાણ તો એ લઈને આવ્યો છે. હવે જો આ બધું આખું પ્લાનિંગ ભલે ષડયંત્ર દુર્યોધન કરે, આમાં સમજવાની વાત એ છે કે પાંડવોને તલભારે ચિંતા નથી. ટેન્શન બધું ભગવાનને છે, કારણ કે એ ભક્તિ કરે છે ને એની ચિંતા ભગવાન કરે છે કે ઓલો અમુક બાણ લઈને આવ્યો છે, આને વપરાઈ નાખવાનું છે ક્યાંક. તો જેવી કર્ણની એન્ટ્રી થઈ, આ બાજુ ભગવાને ઘટોત્કચની એન્ટ્રી કરાવી. અને એ ઘટોત્કચને કીધું ઉપાડ સેના આખી. તો ભીમે કીધું પ્રભુ આ નિયમ વિરુદ્ધ છે. ભગવાન કે નિયમ રિયાજ ક્યાં જવે એ ક્યાંય, કે હવે તો જે થયું બાકી વધવાને જ દેવાનો એક એની પાકું છે. તો ઘટોત્કચ રાક્ષસ હતો, છતાં એને નિયમ વિરુદ્ધ ભગવાને યુદ્ધમાં ઉતાર્યો. અને ઉતારીને ઓલાએ રાતે એવું યુદ્ધ કર્યું, દુર્યોધનને ભય લાગ્યો. દુર્યોધને કીધું ઈ કે કર્ણ એક કામ કર્યું, પેલું બાણ જે રાખ્યું ને આને મારી કે ઈ નહીં મારું. કેમ? ઈ અર્જુન હાટું રાખ્યું છે. કાલ હવારના યુદ્ધમાં આનો પ્રયોગ અર્જુન ઉપર થાય. દુર્યોધન કે કાલ હવાર યુદ્ધ થાય તો પ્રયોગ કરીશ નહીં કે કેમ? રાતમાં ઉપાડી લે હે બધી સેના કે આખી. હે ભાઈ સેના જ નહીં વધે, કોની યારે યુદ્ધ કરવું છે કે? એટલે કે કર્ણને કન્ફ્યુઝ કરી નાખ્યો. એ કે શું કરું? અર્જુન માટે છે, અર્જુન માટે છે વિચારતો. દુર્યોધને કીધું નહીં, આની ઉપર કાલનું કાલ જોયું જાહે. અને બાણનો પ્રયોગ કરાવ્યો બળજબરીથી. ઘટોત્કચનું મૃત્યુ થયું. ભગવાનને શાંતિ થઈ, હાશ કામ થઈ ગયું. ઘટોત્કચ જેવો પડ્યો તો પાંચેય પાંડવો દુખી, બિચારા એટલા ટેન્શનમાં, શોકમાં. અને ભગવાનના મોઢા ઉપર એવો સંતોષ હતો. યુધિષ્ઠિર મહારાજે કીધું એટલે અમારો દીકરો મરી ગયો છે અને તમને આમ આટલી શાંતિ થાય છે. ત્યારે ભગવાને આ રહસ્ય પ્રગટ કર્યું, જે બાણ આને લાગ્યું ને કાલ અર્જુનને લાગવાનું હતું. અર્જુનની રક્ષા કરી છે મેં. અને ભગવાને નક્કી કર્યું 5 પાંડવોમાંથી કોઈને કંઈ થવા દેવાનું નથી. બાકી ભલે જેને જે થવું એ થાય, જેટલા મરવા પડે એ મરે, પણ મારા ભક્તને કાંઈ થવું જોઈએ. ભગવાનનો દ્રઢ સંકલ્પ હતો. તો કર્ણને પણ આ શક્તિ દ્વારા નિશસ્ત્ર, અને કર્ણએ જ્યારે તંત્રનો પ્રયોગ કર્યો, તમે વિચારો, ઘણીવાર આપણે એવું માનતા હોઈએ કે તંત્રશાસ્ત્ર જે છે એ કેવલ કર્મકાંડ અથવા એનાથી પણ નિમ્ન શ્રેણીની વિધિઓ માટે લોકો પ્રયોગ કરે છે. એવું નથી. વૈષ્ણવોનું પણ તંત્ર હોય છે. અને તંત્ર એટલે એક વિદ્યા છે જેનો પ્રયોગ મહાભારત યુદ્ધમાં સ્પષ્ટ દેખાય છે. કર્ણએ જ્યારે બાણ માર્યું છે, વિચારો, જે રથમાં ભગવાન કૃષ્ણ બેઠા છે, અર્જુન છે, કૃષ્ણ અર્જુન સહિત રથ પાછળ વયો ગયા. સ્વયં ભગવાન બેઠા છે એ રથમાં. છતાં આ વાત હું તમને એટલે, કારણ કે પ્રસંગ આવ્યો છે, ઘણીવાર લોકોના મનમાં કન્ફ્યુઝન હોય કે તંત્ર વૈષ્ણવ ઉપર કામ કરે કે ન કરે. આ મહાભારત પ્રમાણે છે. તંત્રનો આપણા મનમાં કંઈક અલગ અર્થ છે. બાણ ચલાવવાની જે વિદ્યા છે ને એ પણ એક તંત્ર છે. અને આ તંત્રનો પ્રયોગ છે એમ બધાના તંત્ર છે, વૈષ્ણવોનું પણ છે. ખરી વિષય જુદો છે, પણ સામર્થ્ય કર્ણમાં તો છે. ભગવાન સહિત રથને પાછળ નાખી દીધો છે. અને એ જ કર્ણના બાણથી રક્ષા કોણે કરી? ભગવાને કરી અર્જુનની. જ્યારે એણે બાણ ચલાવ્યું તો અર્જુનની ગરદનનું નિશાન લીધેલું, અર્જુનનું બરાબર કર્ણએ, અને અર્જુનનું ડોકું ઉડાડી દેત કર્ણ. પણ ભગવાને એ ઘોડાને નીચે બેહારી દીધા ઘોટણિયા પર. રથ નીચે થઈ ગયો. અર્જુનનેમાં તો મુકુટને લઈને નીકળી ગયું બાણ. આ સુરક્ષા કેટલું લાંબુ પ્લાનિંગ છે જો ભગવાનનું. જ્યારે પરશુરામજી પાસે વિદ્યા શીખવા ગયા, ત્યાં જ પરશુરામજીથી શાપ અપાવી દીધો કે ભાઈ જરૂર પડે તારી વિદ્યા વિસ્મૃત થઈ જાય બધી. હવે તેથી તો મહાભારત હતું નહીં, કોઈને ખબર નહોતી આ થવાનું. કૃષ્ણ જાણે છે બધું. પોતાના ભક્તની રક્ષા માટે આખું પ્લાનિંગ પહેલેથી ભગવાને બનાવ્યું છે. કર્ણને વિદ્યા વિસ્મૃત થઈ. ભગવાને કીધું અર્જુન સામે બેઠો જ ઉપાડી લ્યો. કર્ણનો વધ અસંભવ, એને પણ ભગવાને સંભવમાં પરિવર્તિત કર્યો.
ચોથો યોદ્ધા છે આ જયદ્રથ. હવે એને જે મારે એ પોતે મરી જાય, એટલે આને મારવાનો તો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ અભિમન્યુના મૃત્યુના કારણે અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી, કાલે સૂર્યાસ્ત પૂર્વ આનું મૃત્યુ થવું. હું મારીશ આને, નહીં મારું તો અગ્નિ સમાધિ. ભગવાન કે આ તમારા ક્ષત્રિયોનો આ જ વાંધો હોય, આવેશમાં આવીને ગમે એ પ્રતિજ્ઞા લઈ લ્યો. કે આડું કાલે સૂર્યાસ્ત પહેલા આ હામો જ નો આવ્યો શું કરીશ? અર્જુન કે જે થવું એ થાય, હવે બોલ્યા તો બોલ્યા. ક્ષત્રિય બોલે પછી ફરે નહીં, થઈ ગયું એવું તમારે જોવાનું, કાલે શું કરવાનું છે. ભગવાન કે ભારે કરી આડે. અને ઓલાને ખબર પડી સામે. દુર્યોધન કે આને એવી જગ્યાએ છુપાવો કે આ કાલે અર્જુન સામે ન આવવો જોઈએ, જયદ્રથ. અને બપોર સુધી તો આમ હાલું બધું હંતા કુકડી, ઓલા નામથી આમ લઈ જાય, નામથી આમ લઈ જાય. ભગવાન કે આ ઠીક નથી. ભગવાને સૂર્યદેવને આદેશ આપ્યો, તમે અસ્તાચલ નીકળી જાઓ. સૂર્યદેવ કે પણ ટાઈમ નથી થયો. એ કે ટાઈમ બલ ન થયો ભાઈ, વહેલા નીકળો. ભગવાન કે મારો આદેશ છે ને ભાઈ, હું મયાધ્યક્ષેણ પ્રકૃતિ મોકલી દીધા સૂર્ય. ઘણા લોકો વર્ણનમાં એવું કે છે કે વાદળ આડા આવ્યા હતા. હવે આજે સૂર્યની આડા વાદળ આવી જાય, કેટલી વાર અંધારું થઈ જાય આપણને ખબર પડે છે ને, બપોર છે હજી. સૂર્ય આડે વાદળ આવે તો ખબર પડે ને કે સૂર્ય છે આકાશમાં. ભગવાન કે ખોટું કાંઈ નહીં, સૂર્યદેવને જ મોકલી દીધા હસ્તા જળવાનું. હું કહું નહીં ત્યાં આવતા નહીં પાછા. ઓલાને થયું કે આજ તો વહેલા થઈ ગયું. દુર્યોધન ખુશ થઈ ગયો કે આજ તો સૂર્યનારાયણ આપણા પક્ષમાં છે. અત્યારે ઘડિયાળ તો હતી ને, જો ખબર પડે એમ છે કે પીએમ છે. તો ઓલા સીધું નક્કી કર્યું કે આજ તો વહેલા સૂર્યાસ્ત થઈ ગયો છે ને, હાલો કે ચિતા તૈયાર થઈને અર્જુન અગ્નિ સમાધિ બધા સમજાવે. અર્જુન રહેવા જ આવી બધી પ્રતિજ્ઞા ન માનવાની હોય. અર્જુન કે નહીં, એ સુરા બોલ્યા ન ફરે, કે હવે સમાધિ લેવાની છે. તો દુર્યોધનને થયું કે હાલો જોવા જઈએ આપણે. જયદ્રથ કે મારે આવું જ જોવા. કે હાલો હવે તો કઈ આપણે તો રિસ્ક છે નહીં. આવ્યા જોવા, એમાં જયદ્રથ આગળ હતો કે અર્જુનની અગ્નિ સમાધિ. બધાને આમ એટલો ઉત્સાહ હતો શત્રુ પક્ષને. અને જોવા આવ્યા, અને એ જ સમયે ભગવાને કીધું સૂર્યદેવ પધારો પાછા. અને સૂર્યનારાયણ જેવા આકાશમાં ભગવાને કીધું અર્જુન આ સૂર્ય આર્યો જયદ્રથ. કે એને શું હતું કે છુપાઈ જાય તો વધ નહીં થાય એમ. ભગવાન કે હું જ્યાં સુધી અહીં ઊભો છું ત્યાં સુધી કોઈ બચવાનું નથી. એ કે એવી રીતે બાણ માર કે આને જેને ઉત્પન્ન કર્યો છે ને આનો બાપો એવો જ હશે. આનું મસ્તક સીધું એના બાપાને ખોળામાં જઈને પડવું પડે, અને ઈ નીચે પડે તો બે બાપ દીકરાનું મૂળ જ નીકળી જાય, એટલે ફરી નાવા થાય નહીં. ભગવાનની આજ્ઞાથી અર્જુને જયદ્રથનો વધ કર્યો. કહેવાનો અર્થ એ છે કે આવા તો ખાલી ગણ્યા ગાંઠા નામ છે. કૌરવ સેનામાં અનેક યોદ્ધાઓ હતા કે જે લાગતું હતું કે આને કોઈ જીતી નહીં શકે, આને કોઈ મારી ન શકે. પણ જુઓ, જેના જેના મૃત્યુ અસંભવ લાગ્યા નહીં, બધા મૃત્યુ સંભવ બન્યા. કોના કારણે? કૃષ્ણની કૃપાના કારણે. પરીક્ષિત મહારાજ કહે છે આ બધું મને યાદ છે. મહાભારત યુદ્ધમાં કેવી રીતે મારા પિતામહની રક્ષા કરી છે, કેવી રીતે બચાવ્યા છે, એ કૃપા મને, કૃષ્ણ નામ સાંભળું છું ને ત્યારે કૃષ્ણની કૃપાનું સ્મરણ થાય છે. એ કૌરવોનું સમુદ્ર સમાન સૈન્ય, એને કોઈ પાર ન કરી શકે, પણ ભગવાને કૃપા કરીને તો આસાનીથી માત્ર 18 દિવસમાં પાર થઈ ગયા લોકો. એમાં સંસારમાં ગમે એટલી કઠિનાઈઓ છે જીવનમાં, પણ એક વાત યાદ રાખો, કૃપા જેના પક્ષમાં છે, જો બાહ્ય સાધનોથી બળથી કોઈ તુલના નથી થવાની કોઈ યારે. કૃપા જેના પક્ષમાં છે એ વિજયી છે. અને આ જ વાત ગીતાનો સાર છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ધૃતિ. જે શુભ લક્ષણો છે આ બધું કોના પક્ષમાં છે? એના પક્ષમાં છે જેના પક્ષે કૃષ્ણ છે, કૃપા છે. તો આ ભગવદ કૃપાનું સ્મરણ પરીક્ષિત મહારાજ કરી રહ્યા છે.